હે પ્રભુ, આ મારી દીકરી ઓખા છે, એ મારું વચન મારું વરદાન ખોટું કરવા બેઠી, એ હુતી નથી તો એને સપના ક્યાંથી આવે? એવામાં માતાજી અને ભગવાને તામસી વિદ્યા મોકલી, જે નિંદ્રાનો ભંડાર કહેવાય. ઓખા જેમ હતી એમનેમ સૂઈ ગઈ છે. ઓખા સૂઈ ગઈ છે. ઓખાને સપનું આવે છે. સપનામાં કૃષ્ણ ભગવાનના દીકરાનો દીકરો અનિરુદ્ધ આવીને પરણી જાય છે. સપના તરમાં બેઠી સોરઠિયાની જાન રે, સપના તરમાં બેઠી સોરઠિયાની જાન રે, સપના તરમાં વડ સસરો ભગવાન રે, સપના તરમાં વડ સસરો ભગવાન રે, સપના તરમાં ફળકે છે મીંઢોળ ચૂડી રે, સપના તરમાં ફળકે છે મીંઢોળ જોડી રે, સપના તરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સપના તરમાં ઓખા દિશે અતિ રૂડી રે, સપના તરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સપના તરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સપના તરમાં આરોગ્યા કંસાર રે, સપના તરમાં આરોગ્યા કંસાર રે, સપના તરમાં કરે પિયુજી શું વાત રે, સપના તરમાં કરે પિયુજી શું વાત રે, સપના તરમાં હસી હસી તાળી લે છે હાથ રે, સપના તરમાં હાથ રે, ચિત્રલેખા ફરી નિંદ્રામાંથી જાગી રે, ચિત્રલેખા ફરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, ઈ તો કેમ કરી થાશે અળગું રે, ઈ તો કેમ કરી થાશે અળગું રે. આયા ભગવાન હતા એને તામસી વિદ્યા મોકલી છે, જે નિંદ્રાનો ભંડાર કહેવાય. એટલે ઓખા હતી પેલા દોડા દોડ કરી આખી રાત દોડા દોડ કરીને થાકી ગઈ હતી. એટલે ઓખા હતી જેમ હતી એમને સૂઈ ગઈ છે. અડધી ઢોલિયામાં છે અને પગ નીચે છે, એવામાં ઓખાને સૂઈ ગઈ છે. સવારના 4-5 વાગ્યા છે. એટલે ઓખાને સપનું આવે છે. સપનામાં ઓખા હતી અને મીંઢોળ અને ચૂડલો પહેર્યો છે. સપનામાં છે 4 મંગળ વર્તાણા. સપનામાં કંસાર બિરસાઈ ગયા, સૌભાગ્યવતીના આશીર્વાદ દેવાઈ ગયા છે. ઓખા એવામાં સવાર પડ્યું છે એટલે ચિત્રલેખા જાગી ગઈ છે. ચિત્રલેખા જેવી ઓખા સામું જોવે એવી આ ઓખા છે હાથ અને મુખના ચાળા કરે છે. ચિત્રલેખાના મનમાં એમ છે કે મારી સૈયરને કાંઈક વળગ્યું હોય એવું લાગે છે. એટલે ચિત્રલેખા હતી ઓખાને ઢંઢોરીને જગાડવા માંડી અને કહેવા માંડી કે બાઈ તું જાગ્યો, તું આવા સપનામાં ચેન ચાળા કરી મને નથી ગમતા. હે ઓખા તને શું થઈ ગયું? તું જાગ્યો અને તું જે માગે હું આપું. એવામાં ચિત્રલેખા હતી ઓખાને જગાડે છે. ઓખા જેવી જાગી એવી ઓખા હતી અવડી મોટી ગાળે દઈ અને ચિત્રલેખાને કહેવા માંડી કે ફટ પાપણી, તારાથી મારા સપનાનું સુખે ન જોવાનું. હે સૈયર, હું સપનામાં કેવી લીલા લેર કરતી હતી અને હે પાપણી, તે મારું સપનું તોડી નાખ્યું. મારા હાથમાં અમૃત હતું અને તે એમાં વિષ ઘોળી દીધું. ઓખા ચિત્રલેખાને કહેવા માંડી કે આમ જો મારા હાથમાં અડધી પાનની બીડી રહી ગઈ અને અડધી એને મોઢું બગાડીને ખાધી. તે મને સપનામાંથી જગાડીને એટલે એ મને અહીંયા પરણી અને અહીંયા મને મૂકી અને વયો ગયો છે. માટે હે સૈયર, મારા કરમની કરણી તો છો. ઉમિયાજીએ જે મને વરદાન આપ્યું એ આજે રાત્રે સાચું થયું અને હે પાપણી, તે મારું સપનું તોડી નાખ્યું. ચિત્રલેખા ને ઓખા કહેવા માંડી કે હે સૈયર, તું મારી સૈયર નથી. સૈયર હોય ને ક્યારે આવું કાર્ય ન કરે. તું મારી શત્રુ છો. તે મન વચ્ચેથી અધવચ્ચે કૂવામાં ઉતારી અને તે વચ્ચેથી દોરડું કાપી નાખ્યું. મારા હાથમાં અમૃત હતું અને તેમાં વિષ ઘોળ્યું છે. ઓખા હતી ચિત્રલેખાને કહે છે એટલે કે ચિત્રલેખા કહેવા માંડી કે ભાઈ મને નહોતી ખબર
કે તને સપનું આવ્યું છે, જો મને ખબર હોત ને કે ઉમિયાજીએ વરદાન આપ્યું એ આજે સાચું થયું તો ઓખા હું તને આજ કાલ શું પણ ક્યારેય ન જગાડત. પણ હે ઓખા, તને સપનામાં આવા ચેન ચાળા કરતી જોઈ મને એમ કે તને કાંઈક વળગ્યું માટે મેં તને જગાડી, નહીંતર હું તને ક્યારેય ન જગાડી. અહીંયા ઓખા હતી એકો એક ઝાડવે જાય છે